દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે જે રીતે પેટ્રોલ ડીઝલની અછત રાજ્યભરમાં સર્જાઈ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓની વાત કરીએ તો ખેડૂતોને લાંબી કતારોમાં પેટ્રોલ ડીઝલ લેવા માટે ઊભા રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે અત્યારે સિઝન છે ને આ પરિસ્થિતિમાં તેમને ડીઝલ નથી મળી રહ્યું, તેને લઈને હાલાકી પણ પડી રહી છે. ત્યારે આજે અલગ અલગ મુદ્દાઓને લઈને સમજવું છે. એક પહેલો મુદ્દો છે આપણો પેટ્રોલ ડીઝલ અને સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં તેની અસર. બીજો મુદ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે 3 અપીલો કરી છે દેશને, અને ત્રીજો મુદ્દો છે કોકરોચ જનતા પાર્ટી, જે આ વખતે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડે ચૂક્યા છે, જે પોતાના એનાલિસિસથી આપણને દરેક બાબતોને લઈને ઝીણવટપૂર્વક માહિતી વિસ્તારથી સમજાવતા હોય છે અને એના કારણો, એની પાછળના ઉદ્દેશ્યો જણાવતા હોય છે. તો આપણે આ 3 મુદ્દે એમનાથી સમજવાનું છે, કેમ કે એ સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે અને ખૂબ જ સારો અનુભવ તેમને પત્રકારત્વ ક્ષેત્રનો રહ્યો છે. અને ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતભરમાં તેઓ તમામ બાબતો પર ખૂબ જ જબરજસ્ત એનાલિસિસ કરતા હોય છે. જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સર. જગદીશભાઈ, જે રીતે સૌરાષ્ટ્રની વાત કરીએ, પેટ્રોલ ડીઝલની અછત વર્તાવાની શરૂઆત હવે થઈ ચૂકી હોય તેવું દેખાઈ રહ્યું છે. કેમ કે તમારા સૌરાષ્ટ્રના કેટલાક વિડીયો આપણે જોયા, ગીર સોમનાથ હોય, અમરેલી હોય, જુનાગઢ હોય, ગ્રામ્ય વિસ્તારો હોય, કે ત્યાં ડીઝલ લેવા માટે ખેડૂતો રાત દિવસ ત્યાં લાઈનોમાં લાગ્યા હોય તેવી સ્થિતિ છે. તો શું કારણ આવા નિર્માણ પામ્યા છે ત્યાં, ને આનાથી ખેડૂતોની સ્થિતિ, જો તમે સંવાદ એમની જોડે થયો હોય ખેડૂતો જોડે, તો તેઓ શું કહી રહ્યા છે? જુઓ ફૈજાનજી, સૌથી પહેલા તો હું આ કિસાનોની વચ્ચે જ રહું છું એમ કહો તો ચાલે. એવરી ડે મારે કોઈ ને કોઈ તાલુકા, જિલ્લા, ક્ષેત્રમાં કોઈ ને કોઈ ફંક્શન હોય એમાં હાજરી આપવાની થતી હોય છે. એને કારણે પણ અમે કિસાનોની સાથે રહીએ અને કિસાનના કેટલાક અગ્રણી નેતાઓ જે છે એની સાથે મારે રોજે રોજ સંવાદ થતો હોય છે. એટલે આખી સ્થિતિની મને ધરાતલ શું હાલત છે એ ખબર છે. બિલકુલ. પહેલામાં પહેલી વાત તો એ કે હવે હું છેલ્લામાં છેલ્લી વાત કરી દઉં. રાજ્ય સરકારે હવે 7/12 નો દાખલા સાથે જ પેટ્રોલ ડીઝલ ખેડૂતને આપવું એવો એક કાયદો કર્યો છે કે ભાઈ જે ખેડૂત હોય એ પોતે પેલા તો ખેડૂત છે સાબિત કેમ થાય? 7/12 ના દાખલા ઉપરથી કે એને કેટલી જમીન છે અને કેટલી જમીન છે એના ઉપર એને કેટલું પેટ્રોલ મળવું જોઈએ અથવા તો હોવું જોઈએ એટલું જ એને આપવાનું. વિશેષ નહીં, આ કાળા બજારી રોકવા, સંગ્રહખોરી રોકવા એનું એક આયામ છે, પણ એ અધૂરો આયામ છે. એ તમારી જાણ ખાતર. કારણ કે કોઈ એક પેટ્રોલ પંપેથી હું 7/12 નો દાખલો લઈને જાઉં અને પેટ્રોલ 10, 15, 20 લીટર જે ડીઝલ હું લઈ લઉં, હું બીજા પેટ્રોલ પંપે જાઉં તો ત્યાંથી મને મળે, ત્રીજામાં જાઉં દાખલા તરીકે. એટલે એ સરકારે ભલે કાયદો કર્યો પણ એ બરાબર નથી, અધૂરો છે. શું કરવો જોઈએ પછી કહું છું. હું પેલા તમને આખી સ્થિતિનું આંકલન કરી દઉં. બિલકુલ. અત્યારે સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, જાફરાબાદ, ઉના, રાજુલા, જામનગર, કચ્છ, મેંદરડા, વંથલી, તમે ક્યાંય પણ નામ લ્યો, તમામ પેટ્રોલ પંપો જે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને હાઈવે ઉપર આવેલા છે એ પેટ્રોલ પંપો ઉપર નો સ્ટોક એટલે સ્ટોક ખલાસ એવા રાતના પાટિયા લાગી જ જાય છે અને મોટા ભાગના બંધ હોય છે. અને ન્યા મળે કોને? જેના છેડા અડે, જેને બુદ્ધિપૂર્વક કઈ કોન્ટેક્ટ હોય એવા લોકોને થોડું ઘણું મળી જાય, પણ બાકીને મળતું નથી. આ એક વાત હકીકત છે. સરકાર ભલે કે જોઈએ એટલો પુરવઠો છે, પણ હવે એ ત્યાંથી રિલીઝ થતો હોય, સરકાર લેવલે કદાચ રિલીઝ થતો હોય, પણ પેટ્રોલ પંપે પહોંચ્યા પછીથી એનું શું થાય રાજા રામ જાણે. હવે રાજા રામ જાણે નહીં, પણ હું તમને કહું એમાં શું થશે એ કહું છું. શું થઈ રહ્યું છે અત્યાર સુધીમાં લીટરે 3-4 રૂપિયા ભાવ વધી ગયો ડીઝલ પેટ્રોલમાં. બિલકુલ. અને હજી ઓઇલ કંપનીઓ કે છે કે અમારે 28 રૂપિયાની નુકસાની જાય છે લીટરે, 28 રૂપીસ લીટરે. એનો અર્થ એમ છે કે જો હજી યુદ્ધના જે મંડાણ જે છે એ હળવા ન થાય તો 28 રૂપિયા સુધી ગમે ત્યારે વધારો આવી શકે એમ છે. ભલે સ્લો બાય સ્લો, સ્ટેપ બાય સ્ટેપ, 2 રૂપિયા 5 રૂપિયા, 2 રૂપિયા 5 રૂપિયા એમ કરીને પણ તો 20 થી 25 રૂપિયાનો વધારો હજી આવે એવી સંભાવના છે અથવા તો આશંકા છે. હવે એટલે પેટ્રોલ પંપ વાળા શું કરે છે કે સરકારે એને શું કીધું, એપ્રિલ, મે, જૂન 2025 એમાં તમને કેટલો પુરવઠો મળતો હતો? ગયા વર્ષની તુલના જેટલો પુરવઠો મળશે, વધારે નહીં. ગયા વર્ષે જે તમને મળતો હતો સરેરાશ એટલો જ પુરવઠો અમે તમને આપીએ એમ કરીને આ લોકો લઈ આવે ખરા.
પણ પછી વેચતી વખતે બાના કાઢી અને એ સ્ટોક કરી રાખે ક્યાંક. શું કામ? રાતોરાત જયારે 2-5 રૂપિયાનો ભાવ વધારો સરકાર જાહેર કરે તો મુનાફો કમાઈ શકાય ને. એટલે પેલા તો ન્યાજ આપણે છે ને હંમેશા આવી જયારે યુનિવર્સલ કસોટી જયારે આપણી ઉપર આવે ને દેશ ઉપર, ત્યારે આપણે નાગરિક નથી રહેતા ને, એ આપણી સૌથી મોટી ખામી છે. આપણે બધાય આફતમાં અવસર માનીને કમાઈ લેવાની વૃત્તિ હોવની છે. સાચી અત્યારે વાત છે. પેટ્રોલ પંપો વાળાની મેં તમને વાત કરી કે પૂરતો જથ્થો હોય તો પણ એ જથ્થાને સંઘરી રાખવો અને 5-10 રૂપિયાનો ભાવ વધારો થાય ત્યારે આપણે એમાંથી કમાઈ લેવું. આ ગણતરીને કારણે એક તો પેલા અછત છે, નંબર 1. નંબર 2, જે ખેડૂતો છે એમાં જેને પાસે કમસે કમ એવા પૈસા છે ભગવાન દયાથી, તો એ લોકો શું કરે, બેરલ વગેરે લઈને ડીઝલ સ્વાભાવિક છે એમાં જ લેવા જવું પડે, પણ એ પણ મોટા બલ્કમાં ખરીદે. એને એમ થાય કે ન કરે નારાયણ યુદ્ધ લંબાય અને પેટ્રોલ પંપમાં આવી કાં તો 5-6 કિલોમીટર લાંબી લાઈન હોય એટલે 5-6 કલાક જાય પેટ્રોલ પુરાવામાં, અને એ લિમિટ માત્રામાં મળે, 1000-2000 નું મળે. એના કરતા આપણી પાસે પૈસા છે તો હાલો 5 રૂપિયા ઇધર ઉધર, પણ મોટો જથ્થો આપણે લઈ લઈએ એટલે એક સંગ્રહખોરી પણ થઈ. એટલે મેં તમને બિલકુલ. પેટ્રોલ પંપો વાળા જેમ કમાણીની વાત છે, તો જે માલેતુદાર ખેડૂતો છે એને સંગ્રહખોરીની વાત છે. આ બેયનો નિચોડ તમે કરો તો જે સામાન્ય ખેડૂતો હોય, ગરીબ મધ્યમ વર્ગના, અથવા તો જેને કહી શકાય કે બહુ સુખી ન હોય એવા, એ ખેડૂતોને પેટ્રોલ મળવું અતિ દુર્લભ થઈ ગયું. આ નંબર 1. એના મેં કારણો કીધા. હવે આપને કહું છું પ્રોબ્લેમ શું છે. અત્યારે હવે ચોમાસું આવવું થઈ રહ્યું છે, મહિના દીની વાર છે, પણ છતાંય આવવું ગણાય ને. અત્યારે ખેતરમાં આગોતરા વાવણીનો અત્યારે ટાઈમ ગણાય. એટલે કે ઓકે. એને ઓરોણા પણ કહેવાય છે, ઓરોણા. હવે આગોતરું એટલે મગફળીનું વાવેતર મોટા ભાગે લોકો આગોતરું કરે. આગોતરું કોણ કરે? જેના કુવામાં પાણી હોય પણ હવે છેલ્લા સ્ટેપનું હોય, કારણ કે એકાદું પાણી પિયત આપી શકે પછી કુદરત વરસવાની હોય જૂનમાં, એટલે હાલે, એને આગોતરું કે. બાકી જેની પાસે કુવા નથી હોતા, બારાત ખેતર કહેવાય, બંજર, કે જે કુદરતના વરસાદ આધારિત, એ લોકો અત્યારે વાવેતર કરી ન શકે. પણ જેના કુવામાં તળિયામાં ભાઈ પાણી છે, એ લોકો અત્યારે એક પિયત કરી નાખે, એકાદા 2 પિયત, ત્યાં વળી એમ કે કુદરત વરસી જાય તો આખો પાક થઈ જાય. એને આગોતરું વાવેતર કહેવાય. એનો અત્યારે માહોલ છે. બીજું, જેની પાસે પાણી છે એમાં અત્યારે તલ, મગ, અડદ, બાજરો, મગફળી, એ તો બધું છે જ. એના વાવેતરની પણ વ્યવસ્થા છે. એટલે અત્યારે કિસાનોમાં ડીઝલનો એક તો અફડાતફડીનો માહોલ, એમાં ભાવ ગમે ત્યારે વધવાની સંભાવના, વધ્યા પણ ખરા. એટલે લોકો મોટો જથ્થો ખરીદવા માટે થઈને ઇધર ઉધર દોડી રહ્યા છે. એટલે મેં તમને જે બધા હાઈવેઝના અને શહેરોના નામ આપ્યા, ત્યાં તમામ પેટ્રોલ પંપો ઉપર લાંબી લાંબી લાઈનો તમને જોવા મળે છે. હવે ફૈઝનભાઈ, હવે તમે જુઓ મુશ્કેલી શું છે. એક તરફથી સરકાર એમ કે છે કે તમે જૈવિક ખેતી કરો, એટલે કે રાસાયણિક નહીં, ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક ઉપર એ પદ્ધતિ. લોકો, તમે જુઓ કેવું ધુપ્પલ ચાલે છે. અથવા તો ક્યારે આમાં સરકાર પણ ક્યારે બુદ્ધિપૂર્વક વિચારશે, એ પણ પ્રશ્ન છે. અત્યારે શું થાય છે કે તમારી જાણ ખાતર, જે બળદ આધારિત ખેતી એક જમાનામાં ગૌ વંશ ઈ આધારિત ખેતી હતી, લગભગ નેસ્ત નાબૂદ જેવી હાલત છે. 10% માંડ રહી છે. 90% ખેતી એ ટ્રેક્ટર થી થાય છે. અને એ ટ્રેક્ટર મોટા ભાગે તમારી જાણ ખાતર અમારે અહીંયા અમરેલી પાસે ચિત્તલ છે, ચિત્તલ ગામ. એ ચિત્તલ ગામમાં જે સનેડો નામનું ટ્રેક્ટર આવે, મિની ટ્રેક્ટર જેવો સરસ હોય, સનેડો, એને સનેડો કે આ લોકો, એ સૌથી ઓકે. વધુ અમરેલીના ચિત્તલમાં બને છે. હવે તમે જુઓ શું થાય છે. એ સનેડો કોઈ ખેડૂતે ખરીદવું હોય તો ભાવ ભલે 1.25 લાખનો હોય, સરકાર એમાં 25,000 35,000 થી માંડીને 60,000 જેટલી સબસિડી આપે છે. ઓહો. હવે વિચાર કરો, તમે એક કોર જૈવિક અથવા તો ઓર્ગેનિક ખેતીની સરકાર વાત કરે છે, તો ડીઝલ પેટ્રોલ થી ખેતી જે થાય એમાં ઓર્ગેનિક વાળી વાત ક્યાં આવે? બળદ આધારિત ખેતી જો થાય તો બળદનું મૂત્ર, બળદના પોદળા, આ કઈ સનેડો છે એ પોદળા ન કરે. ના ઈ કરે. તો તમારી ઈ સાચી વાત. પ્રદૂષણ કરે, બીજું પણ ના કરે. પણ બળદ હોય, ગૌ વંશ આધારિત ખેતી હોય તો આપોઆપ ઓર્ગેનિક થઈ જાય. એના મૂત્રથી કે એના પોદળાથી, કે એ તો ખેતર માટે એનાથી ઉત્તમ તો કોઈ ખાતર હોઈ ન શકે. ખાતર તો ના હોય, સરકારે જે ટ્રેક્ટરને સબસિડી આપે છે અત્યારે, એના કરતા જયારે અત્યારે બરાબર મોકો છે, એટલે કહું છું સરકાર પાસે, કારણ કે આવો મોકો ભૂતકાળમાં
ક્યારે આવ્યો નતો, શાયદ ભવિષ્યમાં નહીં આવે, કે તમારી પાસે ડીઝલના પણ હવે રેશનિંગ કરવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. 7-12 એ વન કાઇન્ડ ઓફ રેશનિંગ જ છે. તો લેસનિંગ રેશનિંગ લેસનિંગ જેવી હાલત થઈ ગઈ તો તમે કહી શકો કે ભાઈ અત્યાર સુધી ઠીક છે જે આલ્યું તે, હવે જે બળદ આધારિત ખેતી કરે એને અમે લોકો ડીઝલ વધુ આપશું અથવા તો સબસિડી આપશું. જેમ ટ્રેક્ટરમાં સબસિડી આપીએ એમ બળદમાં સબસિડી આપે. જો આ રામબાણ ઈલાજ કહું છું, જો સરકાર આવું કરે તો તમારી જાણતા આખે આખો ગુજરાત અથવા તો દેશનો ઇતિહાસ સમૂચો પલટાઈ જાય. કારણ કે ઓર્ગેનિક જે પેદાશો છે એની અત્યારે ડિમાન્ડ ભયંકર છે. ઓર્ગેનિકના બિલકુલ નામે કેટલાક ધુપ્પલ ચાલે એ જવા દો, પણ ગુજરાતના રાજ્યપાલ જે છે આચાર્ય દેવવ્રત એ સ્વયં ઓર્ગેનિક ખેતીના પ્રણેતા છે. આના જેવો કોઈ રાજ્યપાલ આવ્યા નથી જેણે ઓર્ગેનિક ખેતીને આટલું પ્રાધાન્ય આપ્યું હોય. તો આટલી બિલકુલ એક તો એ પણ વાત છે. અને અનેકો સૌરાષ્ટ્ર ગુજરાતમાં અનેક કિસાનો એવા છે જેણે ઓર્ગેનિક ખેતી અપનાવી છે. અને આપણે બધા એટલે અહીંયા રાજકોટ સહિતના મોટા મોટા મલ્ટીનેશનલ જે શહેરો છે એમાં ઓર્ગેનિક મોલ ખુલ્યા છે. તો સરકાર ટ્રેક્ટરને સબસિડી આપે એવું બળદની ખેતી કરનારાને પણ જો આપે, બળદ દીઠ કોઈ પણ હિસાબે, તો બે વસ્તુ થાય. ગૌવંશ બચે, ઓર્ગેનિક ખેતી થાય, બળદ રખડતા ભટકતા અટકે, અટકે અથવા તો બિલકુલ કતલખાને જતા બંધ થાય. 100%. એટલે જીવ દયા પણ થાય, ગૌવંશની રક્ષા પણ થાય, ખેતી ઓર્ગેનિક થાય, અને પશુધન ન્યા હોવાને કારણે પોતે જે છે એ લોકોએ ઘરે રહેવું પડે. અત્યારે ટ્રેક્ટરને તમે પાર્ક કરીને 3 દી ફરવા જવું તો દીવ કે દુબઈ ફરવા જઈ શકો. બળદને પાર્ક કરીને જઈ ન હકાય. એને નિરણ નાખવી પડે, એને થોડુંક પલોટવા જવું પડે, એટલે હાલવા દેવા જવું પડે, એને પાણી પાવું સાચી પડે. વાત છે. ટૂંકમાં ઘરે એક માણસ તો અચૂક રહેવો જ જોઈએ. તો તમારા અગત્ય. ગામડાએ હેરા ભર્યા રે. આ હું જે તમને સુઝાવ આપું છું, હું તો ઈચ્છું ફૈઝાનભાઈ કે તમારી આ ચેનલ થ્રુ સરકાર સુધી આ વાત પહોંચે કે ભાઈ બળદની સબસિડી જાહેર કરો. તો અત્યારે શું છે, ગાયની સબસિડી છે. એક ગાય જે પાળે એને મહિને 900 રૂપિયા સરકાર આપે છે એવું સાંભળ્યું છે. એમાં નિયમ તો એવો છે કે ઓર્ગેનિક ખેતી પાછી થતી હોય એવા લોકોને, આ પ્રાકૃતિક ખેતી કરતા હોય એને આપવાનું. પણ હવે ઈ કઈ કોઈ પાલન બાલન થતું નથી. એ તો ઠીક છે, ગાય હોય એટલે 900 રૂપિયા અત્યારે લોકો લઈ આવે છે. પણ અત્યારે શું થાય છે, એક તો તમે ટ્રેક્ટર આધારિત ખેતી છે એ ખેતી કાયદેસર સેન્દ્રિય રેતી નથી, રાસાયણિક થઈ ગઈ. અને ચિત્તલમાં જે મેં તમને કીધું સનેડો બને છે, એમ ટ્રેક્ટરના નિર્માતા જે ઉદ્યોગપતિઓ છે, ઉદ્યોગકારો છે, પૈસા એને મળે, સબસિડીના પૈસા ન્યા જાય અથવા તો એના ધંધાને વેગ મળે છે, સમજી લ્યો. વેગ અને મળે વેગ સાચી મળે છે. અને પાછું ખેતીમાં તો નુકસાન છે, કારણ કે ડીઝલ પેટ્રોલ આધારિત એટલે સેન્દ્રિય તો રહેવું નહીં, રાસાયણિક થઈ ગયું. એટલે આ બે પ્રકારની મુશ્કેલી છે. એટલે ટ્રેક્ટરને બદલે જો બળદ આધારિત થાય તો વિદેશી હુંડિયામણ, જેની સરકારને અત્યારે સૌથી મોટી ચિંતા છે, જરૂર છે. કારણ કે ટ્રેક્ટરનો તો 100% સ્પેર પાર્ટ થી માંડીને બધું તો વિદેશી હુંડિયામણ એમાં બહારથી થાય. ડીઝલ પેટ્રોલમાં તો જાય જ છે. તો બળદ તો કઈ ડીઝલ પેટ્રોલ જેવું છે નહીં. ઉલટાનો ઈ તો તમને જેટલું ખડ વગેરે અહીંયા ઘાસ વગેરે ખાય અને તમને ખેતીમાં મદદરૂપ થાય, તો એનું ગૌમૂત્ર અને ગૌના જે છાણ હોય એવી રીતે બળદનું છાણ અને એનું મૂત્ર એ પણ આપણા ખેતી માટે ઉપયોગી થઈ જાય. તો અત્યારે સરકારે ટ્રેક્ટર સહિત ખેતીના એવા 84 જેટલા એવી યોજના છે, 84 તમારી જાણ ખાતર. એમાં પછી શેટા ઓલા શું કહેવાય, હા, રોટાવેટર ને હાર્વેસ્ટર ને ઓપનર ને એવા જેટલા હોય બધામાં સબસિડી આપે છે સરકાર. હવે આ બધી સબસિડી જે ઠીક છે અત્યારે હાલે છે તો ઠીક છે, પણ હવે જયારે ક્રાઇસિસ પેદા થઈ છે ડીઝલ પેટ્રોલની અને વિદેશી હુંડિયામણ બચાવવાની વાત છે, તો સરકાર પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે ઈ એવી એક યોજના જાહેર કરે કે હવે બળદ આધારિત જે લોકો ખેતી કરશે એને વધુ પૈસા આપશું અથવા તો વધુ એને કોઈ સહાય થશું, તો આખે આખી શકલ પલટી જાય એમ છે. આ એક વાત મેં આપને કરી. પણ તમે જે પ્રશ્ન કર્યો એ અત્યારે મુશ્કેલી છે. પેટ્રોલ પંપો ઉપર લાઈનો લાગી છે, એના પણ 2-3 કારણો છે. યુદ્ધ એમાંનું એક કારણ છે. બીજું કારણ જે છે ફૈઝનભાઈ, એ જીઓ, બીપી અને નાયરા, આ જે ખાનગી કંપની જે છે, જ્યાંથી લોકો મોટા એટલે બલ્કમાં ડીઝલ પેટ્રોલ ખરીદતા હતા. કોણ? બિલકુલ ટ્રાન્સપોર્ટર્સ, પછી જે ટ્રાન્સપોર્ટર્સ, ખાનગી ટ્રાવેલર્સ, અને પછી ફેક્ટરી વાળા અને મોટા સીમાંત ખેડૂતો. આ બધા બલ્કમાં જયારે લેવું હોય, 200-500 લીટર, 1000 લીટર, 2000 લીટર ડીઝલ લેવું હોય, તો એ લોકો જીઓ
બીપી અને ન્યારા જેવા પેટ્રોલ પંપમાં જતા હતા. હવે શું થયું છે, ઈ લોકોએ ભાવ વધારી નાખ્યા, બરાબર. 35 થી 40% ભાવ વધારી નાખ્યા. બોલો, એટલે શું થયું કે એક તો અડધા પેટ્રોલ પંપ બંધ જેવા છે, 35-40% ભાવ વધારો છે. એટલે જ્યાં જે લોકો ત્યાંથી લેતા હતા એ 35-40% ભાવ વધારાના કારણે ત્યાંથી ખસી અને આવ્યા ક્યાં, સરકારી જે હોય છે સાહસો, એમાં આઈઓસી છે માંડી, એચપીએલ છે કે બીપીએલ છે કે એવા જે સરકારી કંપનીની ઓઇલ કંપનીઓ છે એની ત્યાં, જ્યાંથી તમે ને હું 2 વ્હીલર કે 4 વ્હીલર માટે પણ પેટ્રોલ લઈએ છીએ 5-10 લીટર, ત્યાં ટ્રેક્ટર વાળા બધા આવી ગયા. એટલે થયો ધસારો, એટલે થઈ તંગી, એટલે થયો ડખો, એટલે લાંબી લાઈન લાગી છે. અને રાતોરાત 80% ડિમાન્ડ વધી ગઈ. જે પેટ્રોલ પંપોમાં ગયા વર્ષે જેટલું પેટ્રોલ જોતું હતું એ કોના માટે જોતું હતું, 2 વ્હીલર 4 વ્હીલર માટે. હવે ન્યા હું આવી ગયા, ન્યા ટ્રાન્સપોર્ટર્સ આવી ગયા. હા, ટ્રાન્સપોર્ટર્સ આવી ગયા, ખાનગી ટ્રાવેલર્સ આવી ગયા, ફેક્ટરી વાળા આવી ગયા, ખેડૂતો, એ બધા હવે ન્યા આવ્યા. એટલે 80% જેટલી ડિમાન્ડ રાતોરાત વધી ગઈ. અને પાછી બાકીનું કામ હતું એ અફવાઓએ પૂરું કર્યું કે ભાઈ હજી પણ ભયંકર મુશ્કેલી થશે. અને ઓઇલ કંપનીઓ પણ કહે જ છે કે ભાઈ અમારે હજી લીટરે 25 રૂપિયાનું નુકસાન છે. એનો અર્થ એમ છે કે જો આ યુદ્ધનો ડખો યથાવત રહે તો હજી 25 રૂપિયા સુધી ભાવ વધી શકે. એટલે તમારી જાણ ખાતર મુશ્કેલી બહુ થઈ ગઈ છે અને તંગી વર્તાઈ રહી છે.